નમસ્તે, હું ડોક્ટર ખુશ્બુ વ્યાસ, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન, શિવાલિક હોસ્પિટલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. અહીં આપણે અવારનવાર ડેન્ટલ હેલ્થ, ડેન્ટલ ટ્રીટમેન્ટ રિગાર્ડિંગ વિડીયો મૂકતા આવ્યા છીએ અને તમને માહિતી આપતા રહ્યા છીએ. ત્યાં આજે તમારું જીવન ધોરણ સુધારે અને તમને લાભદાયી થાય એવા એક વિષય ઉપર માહિતી આપવા માટે હું આપની સમક્ષ આવી છું. તો આજનો વિષય છે આપણો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. તમે આ નામ તો સાંભળ્યું હશે, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે, કોને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટની જરૂર છે અને શા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઉપયોગી છે. આપણે આજે આ 3 વસ્તુ ઉપર ચર્ચા કરીશું. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ એક ટાઇટેનિયમનો સ્ક્રૂ અથવા તો પિન કહી શકીએ, જે આપણે આપણા મોંના ઉપરના અને નીચેના જડબામાં જ્યાં બી જરૂર હોય ત્યાં એ હાડકાની અંદર એ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે અને એ ઇમ્પ્લાન્ટ આપણા દાંતના મૂળ સમાન કે આપણા દાંતના મૂળિયાની જેમ જ કાર્ય કરે છે અને આપણે તે ઇમ્પ્લાન્ટ ઉપર ક્રાઉન, બ્રિજ અથવા તો ડેન્ચર મૂકી શકીએ છીએ. અને રહી વાત કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જરૂર કોને પડે, તો તમારે એક અથવા એક કરતાં વધારે દાંત પડી ગયા હોય ત્યારે તમે એ ટૂથ રિપ્લેસમેન્ટની ટ્રીટમેન્ટ તરીકે ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેના માટે તમારું ડેન્ટલ હેલ્થ સારી હોવી જોઈએ અને તમારા બોનની ઘનતા એટલે કે બોન ડેન્સિટી પ્રોપર હોવી જોઈએ. બોન થિકનેસ, બોન વિડ્થ, હાઇટ બધું પ્રોપર મળતું હોય ત્યારે તેમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શક્ય બને છે. ટૂથ રિપ્લેસમેન્ટ માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સિવાય ડેન્ચર અને બ્રિજ બે પ્રોસિજર પણ થઈ શકે છે. તો ડેન્ચર અને બ્રિજ કરતા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો જ્યારે ડેન્ચરની વાત કરવામાં આવે એટલે કે ચોકઠું, તો ચોકઠું જે છે એ આપણા પેઢા સાથે એટલું અટેચ નથી હોતું, કેમ કે એ કાઢી અને પહેરી શકાય છે. રાત્રે સૂતી વખતે પેશન્ટ કાઢી દેતું હોય છે એને કન્ટિન્યુઅસ એ પહેરવામાં નથી આવતું, એટલે એને આપણા પેઢા સાથે એટલું જોડાયેલું નથી. જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ ફિક્સ્ડ છે, જેમાં આપણા ઇમ્પ્લાન્ટ એ આપણા દાંતના મૂળિયાની જેમ જ વર્ક કરે છે. એટલે એ આપણા નેચરલ ટૂથને જ એક પ્રતિકૃતિ છે એવું કહી શકાય કે આપણા નેચરલ ટૂથની જ એક આપણી પ્રતિકૃતિ કૃત્રિમ રીતે, માનવ સર્જિત રીતે આપણે તૈયાર કરીએ છીએ. એટલે આપણે કુદરતે આપણા દાંતનું સારામાં સારું રિપ્લેસમેન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ગણી શકીએ છીએ. રહી વાત બ્રિજની, તો બ્રિજની વાત કરીએ તો બ્રિજમાં છે આપણે જ્યારે ટૂથ રિપ્લેસમેન્ટ બ્રિજ દ્વારા કરીએ છીએ ત્યારે મિસિંગ ટૂથને રિપ્લેસ કરવા માટે આજુબાજુના 2 હેલ્ધી ટીથનો પિલર તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે કે એને આજુબાજુના 2 દાંતને ઘસી અને નાના કરવામાં આવે છે. તો આજુબાજુના 2 દાંતને ઘસવાથી તેની કાર્યક્ષમતા ઘટે છે, પ્લસ એ આજુબાજુના 2 દાંત ઉપર મિસિંગ ટૂથના વર્કનો લોડ આવશે. જે ચાવવાની પ્રક્રિયા તમે જ્યારે કરશો ત્યારે જે મિસિંગ ટૂથ નથી એના ભાગનું કામ પણ જે સપોર્ટિવ ટૂથ છે એને કરવાનું આવે છે. એટલે 5-10 વર્ષ પછી એ દાંત પણ આપણા હેલ્ધી ટૂથ પણ નબળા પડે છે. જ્યારે ઇમ્પ્લાન્ટમાં એવું નથી હોતું. ઇમ્પ્લાન્ટમાં જે બી ટૂથ મિસિંગ છે એ જ પોર્શનમાં ડાયરેક્ટલી ઇમ્પ્લાન્ટ ને આપણે ઇન્સર્ટ કરીને તેના ઉપર ક્રાઉન કે બ્રિજ આપતા હોઈએ છીએ. આ રીતે તમે જાણી શકશો કે ઇમ્પ્લાન્ટ કઈ રીતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણું જીવન ધોરણ કઈ રીતે સુધારે છે. આપણા જે દાંત આપણે મિસિંગ થાય છે કે પડી ગયા છે કે આપણે ગુમાવી ચૂક્યા છે કોઈ પણ કારણોસર, એને કુદરતે આપેલા દાંતને કૃત્રિમ રીતે રિપ્લેસ કરવાની અત્યારની અદ્યતન ટેકનોલોજી કહીએ તો એ ઇમ્પ્લાન્ટ છે. આશા કરું છું કે તમને આ માહિતી સારી લાગી હશે. તો અમારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.